નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક નજર કરીશું હેડલાઇન્સ પર। ફરી વધ્યું ગુજરાત સરકારનું ટેન્શન। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મીઓ બાદ હવે શિક્ષકોએ શરૂ કર્યું આંદોલન। રાજકોટ એરપોર્ટ ખાતે બીજેપી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સૂર્યાનું ભવ્ય સ્વાગત કરાયું। અને બનાસકાંઠાના ડીસામાં બંધનું એલાન। ધર્મ પરિવર્તનની ઘટનાને લઈને ડીસા બંધનું એલાન। હિન્દુ સંગઠનોએ ડીસા બંધનું એલાન આપ્યું। ભારતીય અર્થવ્યવસ્થામાં સતત મજબૂતી જોવા મળી રહી છે। યુરોપમાં સુસ્તીની વચ્ચે ઘરેલું અર્થવ્યવસ્થાનો તેજ ગ્રોથથી ભારત ટોપ 5માં ઇકોનોમી સામેલ થઈ ગયું છે। સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારતે બ્રિટનને પછાડી દીધું છે અને બ્રિટન હવે 6થા સ્થાન પર આવી ગયું છે। બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર અમેરિકી ડોલરમાં કરવામાં આવેલી ગણતરી અનુસાર ભારતે 2021ના અંતિમ ત્રિમાસિકમાં યુકેને પછાડી દીધું હતું। તો વળી આઈએફના જીડીપી આંકડા અનુસાર 2022થી પ્રથમ ત્રિમાસિક ભારતે લીડ કરી મજબૂત છે। અનુમાન અનુસાર આ ગ્રોથની સાથે ભારત વાર્ષિક આધાર પર પણ ટૂંક સમયમાં દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કપડવંજ પહોંચ્યા હતા। તેમણે 154 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા, જ્યાં તેમની સાથે દેવુસિંહ ચૌહાણ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રી સાથે સાંસદ રતનસિંહ રાઠોડ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ કપડવંજ કઠલાલના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું। કિસાન સંઘ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને આપવામાં આવતી વીજળીના પ્રશ્નને લઈને આક્રમક બન્યું છે। તેમાં મુખ્યત્વે હોર્સ પાવર અને મીટર બાબતે સરકારમાં અનેક રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ ના આવતા ભારતીય કિસાન સંઘના કાર્યકરો તેમની વિવિધ પડતર માંગણીને લઈને 25 ઓગસ્ટથી ગાંધીનગરમાં ધરણા પર બેઠા છે। ભારતીય કિસાન સંઘ છેલ્લા કેટલાક સમયથી સમાન વીજ દર સહિતના પ્રશ્નો સાથે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યું છે અને 25 ઓગસ્ટથી ગાંધીનગરમાં ધરણા પર બેઠા છે। ત્યારે કિસાન સંઘ દ્વારા આજે માણસા બંધનું એલાન આપવામાં આવ્યું, જેમાં એપીએમસી સહિત વેપારી એસોસિએશન બંધમાં જોડાશે। ગુજરાતમાં એક બાદ એક અનેક પ્રકારની જે હડતાળ અને આંદોલન વચ્ચે હવે શિક્ષકો પણ હવે આંદોલનના મૂડમાં આવી ગયા છે। હવે શિક્ષકો પણ પોતાની જૂની પડતર માંગને લઈને આંદોલન પર ઉતરી ગયા છે। આમ તો શિક્ષકોની 15 જેટલી માંગો છે જેના માટે આંદોલન થઈ રહ્યું છે, પરંતુ સૌથી મુખ્ય જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાને લઈને છે। ત્યારે શિક્ષકો પોતાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરશે અને આવેદનપત્ર પાઠવવામાં આવશે, જે બાદ આગામી 11 સપ્ટેમ્બરના રોજ વિવિધ સ્થળોએ રેલીનું આયોજન કરાયું છે તથા 17 સપ્ટેમ્બરે તમામ શિક્ષકો એક સાથે રજા પર ઉતરશે। જે બાદ પણ સમાધાન નહીં આવે તો 22 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરીને પેન ડાઉન જે કાર્યક્રમ છે તે પણ યોજશે અને 30 સપ્ટેમ્બરે અચોક્કસ મુદત માટે હડતાળ પર ઉતરશે। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય નેતાઓનો દબદબો વધી રહ્યો છે। ત્યારે આ બધાની વચ્ચે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે। તેઓ પ્રવાસના ભાગરૂપે રાજકોટ પહોંચ્યા। તેમણે ભારતીય જનતા પાર્ટીની યુવા પ્રદેશ કારોબારીની બેઠકમાં હાજરી આપી તેમજ પત્રકાર પરિષદને સંબોધી, જેમાં તેમણે કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા। તેમણે યુવાઓને સંબોધતા કહ્યું કે આગામી 25 વર્ષમાં ભારતનું નેતૃત્વ યુવાનો કરશે। તો મોંઘવારી પર પૂછેલા પ્રશ્નના જવાબમાં તેમણે જવાબ આપતા કહ્યું કે મોદીની સરકારમાં હજુ મોંઘવારી નિયંત્રણમાં છે। मोदी जी आने के बाद गुजरात में जो कल्चर था, एंटरप्रेन्योर कल्चर जो था, वो आज पूरे देश में ये फैल चुका है। आज बिहार में भी, ओडिशा में भी, उत्तर प्रदेश में भी एक एंटरप्रेन्योरल रेवोल्यूशन पूरे देश में हो रहा है। मुद्रा योजना हो, स्टैंड अप योजना हो, स्टार्टअप योजना हो, इन सभी परियोजना के अंतर्गत लाखों करोड़ों युवा अपने पैर पे पहली बार खड़े हो रहा है।
देश के सबसे बड़ा यूटर्न वाले जो नेता है वो अरविंद केजरीवाल है। उनका पॉलिटिक्स भी ऑड इवन जैसा ही चलता है। सो अरविंद केजरीवाल जी के ये जो बयाने हैं, इन बयानों को गुजरात के युवा और देश के युवा सीरियसली नहीं लेते हैं। उनके जो गवर्नेंस का ट्रैक रिकॉर्ड है, वो ट्रैक रिकॉर्ड को हर दिन भारतीय जनता पार्टी दिल्ली में पूरे देश को जाहिर कर रहे हैं। મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે કે અમદાવાદ પ્રાથમિક શાળાનું જે લોકાર્પણ છે તેની જે માહિતી છે ખાસ કરીને કરવામાં આવી છે। લોકાર્પણની જો વાત કરવામાં આવે તો અમદાવાદ પ્રાથમિક શાળા જે છે તેનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે। મહત્વની બાબત તો એ કહી શકાય કે ખાસ જે અલગ અલગ સ્કૂલો છે તેના જે લોકાર્પણ તો થતા હોય છે, પરંતુ ખાસ અમદાવાદ જે મહાનગર છે તેમાં લોકાર્પણ છે કરવામાં આવ્યું છે। શિક્ષણ સમિતિ દ્વારા અંદાજિત 9.54 કરોડના ખર્ચે લોકાર્પણ કરાયું છે। अनुपम स्मार्ट शाळाનું પણ ઈ લોકાર્પણ છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ। આવતીકાલે કેન્દ્રીય મંત્રી પણ લોકાર્પણ કરવાના છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નગર પ્રાથમિક શાળાનું લોકાર્પણ શિક્ષણ સમિતિ દ્વારા અંદાજિત 9.54 કરોડના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે। अनुपम स्मार्ट શાળાનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે। केंद्रीय गृहमंत्री अमित शाहना वरद हस्ते आ लोकार्पण करवामां आव्युं छे। आवतीकालनी जो वात करवामां आवे तो आवतीकाले केंद्रीय मंत्री पण लोकार्पण करशे। गुजरात राज्य दरेक क्षेत्रे स्मार्ट बनी रह्युं छे, त्यारे शिक्षण जगत पण हवे एमांथी बाकात नथी। अपनी साथे स्कूल बोर्डना चेरमेन सुजयभाई मेहता जोड़ाया है। सुजयभाई, आवतीकाले केंद्रीय गृहमंत्री आवी रह्या छे, स्मार्ट सिटी स्मार्ट जे स्कूल छे एनुं लोकार्पण करवाना छे, शुं छे कार्यक्रम ने स्कूलनी विशेषता शुं जणावशो? खास करीने आपना माध्यमथी मने जणावता खूब आनंद अने हर्षनी लागणी अनुभवुं छुं के आवतीकाले आपणा भारत सरकारना केंद्रीय गृहमंत्री अने सहकारिता मंत्री आदरणीय अमितभाई शाह साहेब पोते गांधीनगर लोकसभानी अंदर 4 जे शाळाओ अपनी जे नवीन बनेली है स्मार्ट शाळा तेનું लोकार्पण करवा माटे आवी रह्या छे। आ जे कार्यक्रम है, आ कार्यक्रम ने लईने विद्यार्थीओनी अंदर, वालीओनी अंदर, खास करीने स्कूल बोर्डना अधिकारीओ, पदाधिकारी अने शिक्षकगण आ बधा ज लोको खूब उत्साह है अने बधा ज लोको तेमने अत्यारे खूब सारी रीते तेमनुं स्वागत करवा माटे तत्पर छे। आजे जे स्मार्ट शाळानी वात करीए तो अमदावादनी अंदर 16 जेटली स्मार्ट शाळा अत्यारे कार्यरत है। बीजी 4 शाळाओ अत्यारे आवतीकाले अमितभाई शाह साहेबना हस्ते लोकार्पण थवानी छे। आगामी समय में अमदावाद म्युनिसिपल कॉर्पोरेशनना दरेके दरेक वोर्डनी अंदर एक स्मार्ट शाळानुं आयोजन अत्यारे करवामां आवेलुं छे, जे अत्यारे प्रगतिमां छे। मने ते पण जणावता आनंद थाय छे के 15 ऑक्टोबर पहला ते पण आखा अमदावादनी अंदर 48 वोर्डमां एक स्मार्ट शाळा लोकार्पण थई जवानुं छे। जे 4 शाळानुं लोकार्पण अमितभाई शाह करवाना छे, कुल केटला करोड़ना खर्चे थवानुं छे अने खास करीने वात करीए तो आ शाळाओ स्मार्ट शाळाओ केम कहेवामां आवशे तेनुं कारण छे? आजे जे आपणा सरकारश्रीनो जे अभ्यासक्रम है ये अभ्यासक्रम बाळक सरस रीते समझी सके अने ए लाइव प्रेक्टिकल एटले धारो के मैथ्स लैब होय, सायन्स लैब होय, आपणा जे रोबोटिक लैब होय, स्टेम लैब होय, तेमज तेनी साथे गूगल क्लासीस, फ्यूचर क्लासीस, 3D वॉल पेंटिंग अने शाळानी अंदर बधा ज प्रकारना अद्यतन साधनों के जे बाळकने कोईपण प्रकारનું अभ्यासक्रमની અંદર જે વસ્તુઓ જે પાઠ આવરી લેવામાં આવ્યા છે તે ખૂબ જ સરળતાથી તે બાળક સમજી શકે અને તેને સરસ રીતે યાદ રાખી શકે અને આવનારા સમયમાં જ્યારે 8 ધોરણ પાસ કરીને જે આગળ એનો અભ્યાસમાં જાય ત્યારે તે આપણે જે 8 ધોરણ સુધીનો જે અભ્યાસ અહીંયા આગળ ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવામાં આવ્યું હોય તેની સાથે જે અમારા શિક્ષકશ્રીઓ પણ એકદમ સારામાં સારી ગુણવત્તાલક્ષી જે કામગીરી કરી રહ્યા છે તે બધી જ વસ્તુઓ લઈને 9મા ધોરણમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે કોઈ પણ શાળામાં જાય તો એ કોઈ પણ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીથી અલગ ના તરી આવે ને બધા જ પ્રકારના જે કંઈ બી અભ્યાસક્રમ છે એ તેને એકદમ સરસ રીતે આવડતા હોય તેવું એક સુંદર આ વખતે અભિગમ લીધેલો છે અને એની
સાથે આગામી સમયમાં જે વાત કરવામાં આવી સ્માર્ટ સિટી અંતર્ગત જે આ કાર્યક્રમ અને જે આ સ્માર્ટ સ્કૂલ બનાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. અત્યારે જે હયાત શાળા હોય એ હયાત શાળાની અંદર 1,75,00,000 જેટલા કહેવાય ને કે અંદાજિત રકમથી અત્યારે આ બધી જ વ્યવસ્થાઓ શાળામાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. સરકારી શાળા છે, પ્રાઇવેટ શાળાની જેમ આમાં કોઈ ક્રાઇટેરિયા છે વિદ્યાર્થીને પ્રવેશ મેળવવા માટે? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદમાં મને આનંદ છે આ વખતે કે છેલ્લા 10 વર્ષના સૌથી વધારે રેકોર્ડ બ્રેક વિદ્યાર્થીઓ 1,70,000 વિદ્યાર્થીઓ અત્યારે તેમાં પ્રવેશ લઈ ચૂક્યા છે. અને તે આ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની જે શાળાઓ છે તેમાં જે કે બી શાળામાં વ્યવસ્થા છે સંપૂર્ણ નિઃશુલ્ક છે. તેનો એક પણ રૂપિયો બાળકના વાલીને આપવો પડતો નથી. આજે જે વ્યવસ્થાઓ પ્રાઇવેટ સ્કૂલની અંદર ઘણી બધી ફી લઈને કરવામાં આવતી હોય છે તે અત્યારે સરકારશ્રી અને કોર્પોરેશનની જે વ્યવસ્થા છે તેના અંતર્ગત સંપૂર્ણ ફ્રી ઓફ ચાર્જ બધી જ વ્યવસ્થાઓ વિદ્યાર્થીને અત્યારે અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. હંમેશા સરકારી શાળામાં એક ફરિયાદ હોય છે કે શિક્ષક છે વ્યવસ્થિત ભણાવતા નથી વિદ્યાર્થીઓને. કોઈ લાયકાત કે કોઈ એજ્યુકેશન ક્વોલિફિકેશનનો કોઈ ક્રાઇટેરિયા બાંધ્યો છે આમાં શિક્ષક માટે? આ મને જણાવતા આનંદ થાય છે કે અમારા બધા જ શિક્ષકશ્રીઓ તે બધા જ વેલ ક્વોલિફાઈડ છે અને ખૂબ સુંદર રીતે આજે મને જણાવતા આનંદ પણ થાય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરીને ઘણા બધા આઈએસ ઓફિસરશ્રીઓ, આઈપીએસ ઓફિસરશ્રીઓ, ડૉક્ટર, ઇજનેર, ઉદ્યોગપતિશ્રીઓ તેમજ સમાજના શ્રેષ્ઠીશ્રીઓ પણ કોર્પોરેશનની શાળાઓમાંથી ભણીને આગળ આવીને તે લોકો ક્યાંક ને ક્યાંક પોતાની કેરિયર બનાવી ચૂક્યા છે. અને અત્યારે પણ મને વિશ્વાસ છે કે જે ઘડતર અત્યારે બાળકોનું વિદ્યાર્થીઓનું સ્કૂલ બોર્ડની શાળાઓમાં થઈ રહ્યું છે તે વિદ્યાર્થીઓ પણ આખા વિશ્વમાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણેલો વિદ્યાર્થી જે સારામાં સારી રીતે શ્રેષ્ઠ બની શકે તેના માટેની બધી જ વ્યવસ્થા અહીંયા આગળ ઊભી કરવામાં આવી છે. તો ચોક્કસથી આવતીકાલથી 2 દિવસ છે ગૃહપ્રધાન છે એ ગુજરાતના પ્રવાસે આવવાના છે. અનેક લોકાર્પણના કાર્યો કરતા હોય છે, વિકાસના કાર્યોની પણ સમીક્ષા કરતા હોય છે. તો આવતીકાલે ગૃહપ્રધાન છે એ આ સ્કૂલનું લોકાર્પણ કરવાનું છે. માત્ર એક સ્કૂલ નહીં પરંતુ કુલ 4 જે સ્કૂલ બનાવવામાં આવી છે 9.54 કરોડના ખર્ચે આવતીકાલે અમિત શાહજી તેનું લોકાર્પણ કરશે. તેમણે કૌશિક પરમાર સાથે મયદીપસિંહ રાઠોડ. તો અનુપમ સ્માર્ટ શાળાનું જે લોકાર્પણ છે તે ખાસ કરવામાં આવ્યું છે. મહત્વની બાબત તો એ કહી શકાય કે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મહત્વની બાબત તો એ શકાય કે જે આવતીકાલ છે ત્યારે એનું લોકાર્પણ કરવામાં આવનાર છે. ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નગર પ્રાથમિક શાળાનું જે લોકાર્પણ છે તે થવાનું છે. શિક્ષણ સમિતિ દ્વારા અંદાજિત 9.54 કરોડના ખર્ચે જ્યારે લોકાર્પણ થવા જવા રહ્યું છે ત્યારે આવતીકાલે કેન્દ્રીય મંત્રી જે લોકાર્પણ કરવાના છે ત્યારે ખાસ અમિત શાહના હસ્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આનું જે લોકાર્પણ છે તે કરવામાં આવશે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નગર પ્રાથમિક શાળાનું લોકાર્પણ શિક્ષણ સમિતિ દ્વારા અંદાજિત 9.54 કરોડના ખર્ચે લોકાર્પણ થશે. અનુપમ સ્માર્ટ શાળાનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જે આનું લોકાર્પણ કરવામાં આવશે અને આવતીકાલે કેન્દ્રીય મંત્રી આનું લોકાર્પણ કરશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આમાં ખાસ હાજરી આપવાના છે. હવે સ્માર્ટ બની ગયું છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતનું શિક્ષણ પણ હવે સ્માર્ટ બનવા જઈ રહ્યું છે. આજે તમને એક એવી શાળા બતાવીશું કે જેણે સ્માર્ટ સ્કૂલનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાડજ ખાતે આવેલી ગાંધીનગર શાળા નંબર 2ના તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ શાળા કેમ સ્માર્ટ શાળા તરીકે ઓળખાય છે. તમે જોઈ શકો છો કે આ શાળાની છે વિજ્ઞાનની લેબ છે. ત્યાં તમે જોઈ શકો છો જે પ્રમાણે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને છોકરાઓને વિજ્ઞાનનું જ્ઞાન આપવામાં આવે છે. આ માનવ શરીર છે કે માનવ શરીરના અંગમાં માનવ શરીરમાં કયા પ્રકારના અંગ હોય છે તેને લઈને અત્યારે અહીં જ્ઞાન અપાશે. માત્ર વિજ્ઞાનની પ્રયોગ લેબ જ નહીં પરંતુ તમે જોઈ શકો છો કે વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓ કઈ રીતે આગળ વધી શકે, પોતાનું ટેલેન્ટ છે કઈ રીતે બહાર લાવી શકે તેને લઈને અત્યારે અહીં અદ્યતન લેબ ઊભી કરવામાં આવી છે. માત્ર આ એક લેબની જ વાત નથી પરંતુ અહીંયા ફ્યુચર રૂમ પણ બનાવવામાં આવ્યો છે. સાથે સાથે મેથ્સને લઈને પણ જે એક વિશેષ લેબ બનાવવામાં આવી છે. ચોક્કસથી આપણે એક શિક્ષક સાથે વાત કરીશું અહીં કે શું કહેવું છે એમનું અને આ શાળા સ્માર્ટ શાળા કઈ રીતે બની છે અને વિજ્ઞાન લેબમાં કઈ પ્રકારનું જ્ઞાન આપવામાં છે. શું નામ છે તમારું? દુષ્યંત પટેલ. દુષ્યંતભાઈ, આ શાળાની ખાસિયત શું છે ને આ લેબમાં આપણે જ્યાં ઊભા છીએ એ લેબની ખાસિયત જણાવો.
આ શાળામાં વિદ્યાર્થીઓને રિયલ ટાઈમ પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે અને આ સ્માર્ટ લેબના આધારે એ એટ અ ટાઈમ પોતાના પ્રશ્નોનું સોલ્યુશન કરી શકશે અને જાતે પ્રેક્ટિકલ કરીને જાતે પોતે શીખી શકશે, એ માટે સ્માર્ટ લેબનો ઉપયોગ કરવામાં આવે છે. સ્માર્ટ લેબ ઉપરાંત અહીંયા બીજા કયા પ્રકારની વિશેષતાઓ સ્કૂલમાં રહેલી છે? આ એ સિવાય ફ્યુચર ક્લાસરૂમ છે, એક રોબોટિક્સ ક્લાસરૂમ બનાવવામાં આવે છે, જેના આધારે રોબોટિકનો પણ ભવિષ્યમાં જે ઉપયોગ થવાનો છે એ આ શાળાના બાળકો અત્યારથી શીખી શકે. દીદી, ચોક્કસથી તો તમે જોઈ શકો છો કે જે પ્રમાણે વિદ્યાર્થીઓ અત્યારે અહીં જ્ઞાન લઈ રહ્યા છે, આ કોઈ પ્રાઇવેટ સ્કૂલ નથી પરંતુ આ સરકારી શાળા છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અહીં આવશે અને માત્ર આ શાળાનું નહીં પરંતુ આની સાથે બીજી 4 શાળાઓનું ઉદ્ઘાટન કરવાના છે. કુલ 9.54 કરોડના ખર્ચે આ સ્માર્ટ શાળાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે. તો ચોક્કસથી કહી શકાય કે ગુજરાત માત્ર હવે ઉદ્યોગ ક્ષેત્ર નહીં પરંતુ શિક્ષણ ક્ષેત્ર પણ હવે સ્માર્ટ બનવા જઈ રહ્યું છે. ને જ્યાં શાળામાંથી અત્યારે હું બોલી રહ્યો છું એ શાળાએ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સ્માર્ટ શિક્ષણ કેવું હોવું જોઈએ. કેમેરામેન કૌશિક પરમાર સાથે મયદીપસિંહ રાઠોડ. અદાણી ડ્રગ્સ જે પોર્ટ અદાણી પોર્ટ છે તેમાં ડ્રગ્સ કાંડ મુદ્દે જે લોકો છે તે ખાસ કરીને કોંગ્રેસના લોકો દ્વારા જે વિરોધ જે પ્રદર્શન છે તે ખાસ કરીને કરવામાં આવ્યું છે. કોંગ્રેસ જે વિરોધ છે તે પ્રદર્શન કરી રહ્યું છે. અદાણી પોર્ટ પર જે ડ્રગ્સ જે ઝડપાય છે વારંવાર ગુજરાતમાં, તેને લઈને જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અમદાવાદના મીઠાખડી વિસ્તારમાં પણ આ વિરોધ પ્રદર્શન છે. ત્યારે ખાસ અદાણીના કોર્પોરેટ ઓફિસ બહાર આ દેખાવો થઈ રહ્યા છે. કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા સહિત કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અદાણી સામે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે. અદાણી પોર્ટ પર ડ્રગ ઝડપાયા મુદ્દે કોંગ્રેસનો વિરોધ છે. ત્યારે અમદાવાદના મીઠાખડી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન અદાણીની કોર્પોરેટ ઓફિસ બહાર દેખાવો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા સહિત કાર્યકર્તાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ખાસ મહત્વની બાબત તો એ છે કે અદાણી સામે કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ છે તે પ્રબળ એટલા માટે બની છે કારણ કે અદાણી પોર્ટ પર ડ્રગ્સ ઝડપાયા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદના જે મીઠાખડી જે વિસ્તાર આવેલો છે ત્યાં વિરોધનો જે વંટોળ છે તે યથાવત રહેવા પામ્યો છે. અદાણીની કોર્પોરેટ ઓફિસ બહાર આ દેખાવો છે તે કોંગ્રેસના જે કાર્યકરો છે તે કરી રહ્યા છે. કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા સહિત કાર્યકર્તાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો છે. ખાસ એ લોકોની માંગ તો એ છે કે અદાણી સામે કાર્યવાહી થાય તેવી જે માંગ છે તે કોંગ્રેસના જે કાર્યકરો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે જે પ્રમાણે ગુજરાતમાં જે પ્રમાણે ડ્રગ્સ ઝડપાય છે અને ખાસ અદાણી પોર્ટ પર જે ડ્રગ્સ ઝડપાયા છે મુદ્દે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તો જિગ્નેશ મેવાણી દ્વારા આ વિરોધ પ્રદર્શન છે તે ખાસ કરીને કરવામાં આવ્યું છે. ખાસ મહત્વની બાબતો એ કહી શકાય કે કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં આ વિરોધ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કારણ કે અદાણી પોર્ટ પર વારંવાર જે ડ્રગ્સ ઝડપાય છે તે મુદ્દે આ કોંગ્રેસનો વિરોધ છે. કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં
વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા સહિત કાર્યકર્તાઓ દ્વારા વિરોધ છે, પરંતુ જે પ્રમાણે અમદાવાદનું જે મીઠાખડી વિસ્તાર છે ત્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। અદાણી સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે, કારણ કે કાર્યકારી પ્રમુખ જિગ્નેશ માં જે પ્રકારથી ડ્રગ્સ પકડાયું છે ને તેના જ ભાગરૂપે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે ને ખાસ કરીને યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે હાલ રસ્તા પર આવ્યા છે। મીઠાખડી વિસ્તારની આ ઘટના છે અને જે કાર્યકર્તાઓ છે અત્યારે હાલ રસ્તા પર આવીને ગૌતમ અદાણીનો વિરોધ કરી રહ્યા છે। મીઠાખડી વિસ્તારમાં જે ગૌતમ અદાણીની જે ઓફિસ આવેલી છે ત્યાં અત્યારે હાલ તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેમની સાથે જિગ્નેશ મેવાણી અને વિશ્વનાથસિંહ વાઘેલા કે જે યુથ કોંગ્રેસના પ્રમુખ છે તેઓ પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। છે કે અદાણી હાઉસ આ ડ્રગ્સના જે વર્ડ પર ડ્રગ્સ પકડાયું છે એમાં સરકાર અદાણી હાઉસ સામે કોઈ કાર્યવાહી કરતી નથી, તો અમારો આક્ષેપ છે કે સરકાર એમની સામે કાર્યવાહી કરે એટલા માટે આજે અદાણી હાઉસની બહાર પ્રતિકાત્મક ધરણાનો અમે કાર્યક્રમ કર્યો છે। ગુજરાતમાં જે લાખો કરોડનું ડ્રગ્સ ચલવાય છે એના માટે સરકાર પગલાં લે અને જો એ ડ્રગ્સ અદાણી પોર્ટ પરથી પકડાયું હોય તો અદાણીની સામે પણ કાર્યવાહી થાય। તો જે પ્રકારથી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ જે છે તે રોકીને અત્યારે હાલ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે રોડ ઉપર આવ્યા છે। તેમની સાથે કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી અને યુથ કોંગ્રેસના જે પ્રમુખ છે વિશ્વનાથસિંહ વાઘેલા તેઓ જોડાયા છે। અત્યારે હાલ જિગ્નેશભાઈ સાથે વાત કરી। જિગ્નેશભાઈ, કેવી રીતનો વિરોધ? 2 લાખ કરોડનું ડ્રગ્સ ગૌતમ અદાણીના મુન્દ્રા પોર્ટ ઉપર પકડાયું। હજી સુધી રાજ્યના હોમ મિનિસ્ટર કોઈ જવાબ આપતા નથી, કેન્દ્રના ગૃહમંત્રી કોઈ જવાબ આપતા નથી, દર 15 દિવસે ગુજરાતની વિઝિટ કરનારા ભારતના પ્રધાનમંત્રી જવાબ આપતા નથી। તો આ 2 લાખ કરોડનું ડ્રગ્સ તમે ગુજરાતમાં ઉતારીને આવનારી પેઢીઓને ખતમ કરવા માંગો છો। આની વિરુદ્ધમાં પ્રદર્શિત કરવા માટે ઊભા થયા છીએ। ગુજરાતમાં જેનું પણ જમીન જીવતું હોય એ તમામ લોકોએ સમર્થન કરવું જોઈએ, રોડ ઉપર ઉતરવું જોઈએ અને સવાલ પૂછવો જોઈએ અદાણી સાહેબને કે શું તમે કાયદા અને બંધારણની ઉપર છો? કેમ રાજ્યની પોલીસ એમની પૂછપરછ ના કરે? કેમ ઈડી એમના ઘરે જતી નથી? કેમ સીબીઆઈ એમના ઘરે જતી નથી? કેમ આઈટી એમના ઘરે જતું નથી? કેમ નાર્કોટિક ડિપાર્ટમેન્ટ એમની પૂછપરછ કરતો નથી? એક ટ્વીટ કર્યું તો આસામ પોલીસે અમારી ધરપકડ કરી, પણ 2 લાખ કરોડનું ડ્રગ્સ જેના પોર્ટ પરથી પકડાયું આજ દિન સુધી એની ધરપકડ નહીં, પૂછપરછ નહીં, કોઈ જાંચ કે તપાસ નહીં। શું કાયદા અને બંધારણની ઉપર છે ગૌતમ અદાણી? આ પૂછવા માટે વિરોધ પ્રદર્શિત કરવા માટે ભેગા થયા છીએ। બિલકુલ દીતો, જે પ્રકારથી મુન્દ્રા પોર્ટ પર જે 2 લાખ કરોડ કરતાં પણ વધારે ડ્રગ્સ પકડાયું છે તેમ છતાં જે અદાણી છે તેમને કોઈ પણ પૂછતાછમાં બોલાવ્યા નથી ને તેનો જ ખાસ વિરોધ કરી રહ્યા છે। અદાણીની ઓફિસ પણ અમે આપને બતાવવાનો પ્રયાસ કરીશું। જે પ્રકારથી મીઠાખડી વિસ્તારમાં આજે અદાણીની જે ઓફિસ આવેલી છે તેની બિલકુલ બહાર જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે ને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી છે તેઓએ રસ્તો રોક્યો છે ને બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશું કે જે પ્રકારથી રસ્તો રોક્યો છે ને તેના જ કારણે જે મોટી સંખ્યામાં ટ્રાફિક છે તે અહીંયા જામ થયો છે। મીઠાખડી વિસ્તારના સીધા જ દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ શકો છો। જે પ્રકારથી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે હાલ રસ્તા રોકો આંદોલન કર્યું છે અને તેના જ ભાગરૂપે જે મોટી સંખ્યામાં લોકો અહીંયાથી રસ્તા પરથી પસાર થાય છે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પરંતુ બીજી તરફની જો વાત કરીએ તો અત્યારે હાલ મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો રોડ ઉપર આવે છે, વિવિધ બેનરો સાથે તેઓ રસ્તા પર ઉતર્યા છે અને એક માંગ કરી રહ્યા છે કે જ્યારે આટલું ડ્રગ્સ ગુજરાતમાં પકડાયું છે તેમ છતાં ગૌતમ અદાણી પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કેમ કરવામાં નથી આવી, તે જ કાર્યવાહી કરવા માટે કોંગ્રેસના નેતાઓ માંગ કરી રહ્યા છે। કેમેરામેન ચંદ્રકાંત વનાઈ સાથે બિરેન જાદવ, અમદાવાદ। ગણેશ ઉત્સવ એટલે હિન્દુઓના ઉપાસ્ય દેવતા ગણપતિને કેન્દ્રમાં રાખીને ભારતભરમાં ઉજવાતો સાર્વજનિક ઉત્સવ। ગણપતિ બુદ્ધિદાતા વિઘ્નહર્તા દેવ છે એવી શ્રદ્ધા લોકોમાં છે। ગણેશ ઉત્સવની શરૂઆત મહારાષ્ટ્રના પેશવાના શાસનકાળ દરમિયાન થઈ હતી। ત્યાં 7 દિવસ સુધી ઉજવાતો અને તેમાં ગણેશની મૂર્તિની પૂજા અર્ચના અને આરતી ઉપરાંત કીર્તન, સ્ત્રોતપાઠ અને ધર્મગ્રંથોના પારાયણ જેવા માત્ર ધાર્મિક સ્વરૂપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું, પરંતુ ધીમે ધીમે તે સમગ્ર દેશમાં ઉજવવા લાગ્યો। લોકોમાં ભાવપૂર્વક ગણેશજીની પૂજા વિધિ કરે છે, ત્યારે અમદાવાદના મોટેરા વિસ્તારમાં પણ ગણેશજીની ઘરે પધરામણી કરાવી ધૂમધામથી પૂજા અર્ચના થઈ હતી। તો આ સાથે બુલેટિન